તમને સ્પર્શતા તમામ સમાચારો વિશે અમને ફિક્ર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત રોડ રસ્તાની કરીશું। હે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, ગંદા ઢમ ઢમ ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માંગે છે માં ખાડા વાળી। જય જય ડામર, જય જય કપચી, જય RCC, જય જય ટ્રેક્ટર, જય રોડ રોલર, જય રોડ રોલર, જય જય ટ્રેક્ટર, જય રોડ રોલર, જય રોડ રોલર। તો નવરાત્રી સુધીમાં ખાડા પૂરજો રાજ। દર ચોમાસાની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ગુજરાતના રસ્તા ચંદ્રની સપાટી જેવા ઉબડખાબડ થઈ ગયા છે, જેના કારણે લોકોએ તેમના ટુ વ્હીલર્સ પર પરાણે તેમની કમરને લચકાવવી પડે છે। જો કે આ નવરાત્રિમાં આવી સ્થિતિ નહીં રહે। લોકો તેમની કમર અને પીઠને ટટ્ટાર રાખીને ગરબાના વેન્યુ પર જઈ શકશે અને ત્યાં જ કમર લચકાવી શકશે। નવરાત્રી પહેલા સારા રસ્તાઓ બનવાની આશા જાગી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અધિકારીઓને વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવા જણાવ્યું છે। જો કે મૂળ સવાલ એ છે કે રસ્તાઓ વરસાદમાં ધોવાઈ કેમ જાય છે? શા માટે RCCના રસ્તાઓ બનાવવામાં આવતા નથી? ક્યાંક ભ્રષ્ટાચાર તો થતો નથી ને? આ સવાલ પણ છે। ગુજરાત આ સવાલોનો જવાબ જાણવા માંગે છે અને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા। સંજયભાઈ, આપનું સ્વાગત છે। સંજયભાઈ, આ વખતે રસ્તાઓ ખૂબ ધોવાઈ ગયા છે અને એનાથી તમે પણ વાકેફ છો। રાજ્યમાં 4172 કિલોમીટરના રસ્તા ધોવાઈ ગયાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે અને મુખ્યમંત્રીએ કહ્યું છે કે નવરાત્રી સુધીમાં તમામ રોડ સારા થઈ જશે। સવાલ એ છે સંજયભાઈ કે આ કામ કેવી રીતે પૂરું પાડશો? જનરલી આટલો મોટા પ્રમાણમાં વરસાદ ઘણા વર્ષો પછી ગુજરાતની અંદર પડ્યો છે અને દરેક ક્ષેત્ર હોય એટલે સ્વાભાવિક છે કે પૂરના પાણી એટલે બધી જગ્યાએ આવ્યા છે, આટલો પ્રેશરથી વરસાદ થયો છે એટલે ધોવાણ થયું છે, રસ્તાઓ ખરાબ થયા છે। એ વાતની સાથે ગુજરાતની સરકાર પણ સહમત છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે કે નવરાત્રી આવે ત્યાં સુધીમાં રસ્તાઓ સ્ટાર્ટ કરી દેવામાં આવશે। એટલે કે નવરાત્રીની આસપાસ, નવરાત્રી પૂરી થાય ત્યાં સુધીમાં લગભગ મોટા ભાગે જનરલી આપે એવું કહી કે 100% વસ્તુ પૂરી થવા નહીં, પણ સરકારના પ્રયત્નો છે કે 100% કામગીરી પૂરી થાય એવા પ્રયત્નો સાથે દરેક રસ્તાઓ દરેક જિલ્લાની અંદર પહેલા તો જનરલી પ્રાથમિક વ્યવસ્થા તંત્ર એવું હોય છે કે મોટા રસ્તાઓ જે સિટીઓને જોડતા હોય છે, કનેક્ટેડ રસ્તાઓ, એમની સાથે પછી નાના ટાઉન ને નગરને જોડતા રસ્તાઓ હોય છે, એની પ્રાથમિકતા લઈને અલગ અલગ તબક્કે બધા રસ્તાઓને એક સાથે કામ કરી અને લગભગ એજન્સીઓ સરકાર કટિબદ્ધ છે કે નવરાત્રી સુધીમાં લોકોને કોઈ તકલીફ ન પડે એવા પ્રયત્નો સાથે કામ થશે। બિલકુલ પ્રયત્નો થશે સંજયભાઈ, પણ લોકોને સાચું કહું તો ઘરની બહાર નીકળતા ડર લાગે છે। એ લોકો વિચારે છે ક્યાંક બહાર નીકળતા તેમના કમરના મણકા તૂટી ન જાય। નહીં, લોકોની વાત સાચી છે, હું સહમત છું, લોકોની લાગણી છે અને જે હકીકત છે એની સાથે આપણે સહમત છીએ, પણ જે સ્થિતિ આ વખતે વરસાદ પડ્યો છે, આપ પણ જોઈ શકો છો વરસાદ પડતો હોય છે દર વખતે, પણ એક પદ્ધતિ હોય છે, 2-4 ઇંચ પડે પછી પાછો શાંતિથી પડતો હોય છે, પણ જ્યાં પણ જે પણ શહેરની અંદર વરસાદ પડ્યો તો આપ જોઈ શકો છો 8 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ, 20 ઇંચ વરસાદ એક સાથે 24 કલાક 48 કલાકની અંદર પડે છે। એટલે જે વરસાદની ગતિથી જે પાણી આવે છે એ પાણીથી ધોવાતું છે એનું પ્રમાણ આ વખતે વધારે થયું છે, એટલા માટે કે વરસાદની જે સ્થિતિ હતી એટલે લોકોને બીજું એટલા માટે કે લોકો એવું કહે છે કે ખાડાની તકલીફ છે, એટલા માટે કે ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર એને ભરોસો છે કે આ સરકાર તાત્કાલિક અસરથી આ કામ કરી દેશે। એટલે એ ભરોસાને હિસાબે એમનો આક્રોશ વધારે થાય છે। અમે તો એક સેવક તરીકે, નગર સેવક તરીકે અમે લોકોને તો એવું જ ઈચ્છતા હોય છે
કે લોકો વાત કરે, અને લોકો એટલા માટે કે જ્યાં અપેક્ષા હોય છે ત્યાં લોકો પોતાની વાતો રજૂ કરતા હોય છે. એટલે અમે તો ગૌરવ સાથે કહી શકીએ કે એને અપેક્ષાઓ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પ્રત્યે છે અને ભરોસો છે, એટલે એ પોતાની વાતો રજૂ કરે છે ને એમની વાત સાચી છે, એને પૂર્ણ કરવા માટે સરકાર પણ સમર્થ છે. સંજયભાઈ, સવાલ એ પણ થાય કે સરકાર ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવે છે. હમણાં જ 43 શહેરી વિસ્તારના ધારાસભ્યોને 5 વર્ષ માટે 400 કરોડ અને પછી વધારાના 2 કરોડ સરકારે ફાળવ્યા છે. તો સંજયભાઈ, પછી રસ્તાઓ તૂટી કેમ જાય છે? શું કોઈ ધ્યાન રાખતું નથી? નહીં, એટલે જનરલી મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિસ્તારના રોડ રસ્તા રિપેર કરવા માટે શહેરી વિસ્તારના ધારાસભ્યને 2 કરોડ રૂપિયા અલગથી વધારાના આપે. એટલે કે શહેરી વિસ્તારની અંદર ક્યાંય એવી જગ્યા હોય છે કે જ્યાં રસ્તાઓ તૂટી ગયા હોય છે, તો એ વિસ્તારની અંદર એમની ગ્રાન્ટથી વધારાની સગવડતાથી આપ પણ સમજી શકો છો કે 2 કરોડની અંદર કોઈ શહેરની કાયાપલટ થવાની નથી, પણ જરૂરિયાત દ્વારા 1, 2, 3 રોડ હોય, 4, 5 રોડ હોય, જેથી એક શહેરની પ્રાથમિક સુવિધાની અંદર એમને વધારે સરળતા થઈ શકે અને ઝડપથી લોકોને એક તકલીફમાંથી બહાર કાઢી શકે. એમના પ્રયત્નો ને હિસાબે આદરણીય મુખ્યમંત્રીશ્રીને આપણે ધન્યવાદ આપીશું કે એક નાની બાબતનો પણ મુખ્યમંત્રીશ્રી ખૂબ મોટું વિઝન રાખી અને જે રીતે મદદરૂપ દરેક ધારાસભ્ય હોય કે દરેક વિસ્તાર હોય એમને કરતા હોય છે. અને બીજી વાત એવી છે કે પૈસા એટલા વાપરવાથી આવું થાય એવું નથી હોતું. ઘણી જગ્યાએ 100% કે ક્યારેક કોઈ જગ્યાએ કામ એવું હલકું થયું હોય એવું પણ બને છે. એવું નથી કે 100% કામ સારું થતું હોય, 5-10% કામ કે નબળું પણ થયું હોય છે, એ અલગ વસ્તુ છે. પણ જનરલી જે રીતે વરસાદ પડવાની જે સિસ્ટમ છે આ વખતે, એ ગ્લોબલ વોર્મિંગ આપ બધા ખાલી ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે ભારત દેશની આખા વિશ્વની અંદર આ સ્થિતિ સર્જાણી છે. અને તમે બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે વરસાદ પડવાથી પાણીની સામે લોખંડના પાટા પણ જો બેવડા વળી જતા હોય તો આ ડામર રોડ કે સિમેન્ટ રોડની માટીની શું ક્ષમતા છે આપણે બધા સમજી શકીએ. એટલે વરસાદથી કોઈ વસ્તુની ક્વોલિટી આપણે કે આની સ્ટાન્ડર્ડતા માપી ન શકી. રોડ નબળા ન થવા જોઈએ એ વસ્તુ સાચી છે. જ્યાં ઓછો વરસાદ પડ્યો હોય ને ત્યાં કંઈ ન થયું હોય ને ત્યાં ખરાબ થયું હોય તો 100% કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થઈ હોય એવું આપણે દેખાઈ શકે. પણ જનરલી અત્યારે જે ચર્ચાઓ છે કે આ જે સ્થિતિ છે એ વધારે પ્રમાણમાં વરસાદના હિસાબે ધોવાયેલા રોડ અને છે, એટલે એ સ્થિતિના હિસાબે આ બન્યું છે. બિલકુલ સંજયભાઈ, આપણે કોન્ટ્રાક્ટરો વિશે પણ વાત કરીશું, પણ હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે કોન્ટ્રાક્ટર અધિકારીઓની આમાં ભૂમિકા કયા પ્રકારની છે. તો બ્રેક બાદ સ્વાગત છે. સંજયભાઈ, મારો સવાલ એ હતો કે રોડ રસ્તામાં કોન્ટ્રાક્ટરો યોગ્ય કામ કરતા નથી. શું તેમને જે જવાબદારી સોંપવામાં આવી હોય એ પૂરેપૂરી થતી નથી, એટલે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે? એટલે જનરલી મેં તમને કીધું એ છે કે 100% એક ક્લિયર વર્ક થાય છે એવું તો આપણે ન કહી શકીએ. 5-10% ક્યાંય ને ક્યાંય ગેરરીતિ કોઈ કોન્ટ્રાક્ટરે કરી હોય, ક્યાંય કોઈ અધિકારીના હિસાબે થઈ હોય કે બંને મળીને થઈ હોય, એવા બનાવ ક્યાંય પણ કોઈ જગ્યાએ બનતા હોય છે. એવું તો નથી કે 100% ન થતું હોય, પણ એવા બનાવો આવું તો જનરલી ક્યાંય થતું રહે છે. એમના માટે સરકાર સ્ટ્રિક્ટ છે, એમની ઉપર એક્શન પણ લે છે. તમે કીધું કે ઋષિકેશભાઈએ કીધું છે કે પ્રવક્તા તરીકે કેટલા ખરાબ થયા છે, એટલે એક આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સંવેદનશીલ સરકાર છે. જે વસ્તુ છે એ પારદર્શક લોકો સુધી પહોંચાડવી કે આ વસ્તુ થઈ રહી છે અને આ વસ્તુની સ્થિતિ છે એવું સ્વીકારી અને એ વસ્તુને કઈ રીતે નિરાકરણ કરવું, લોકોને હેરાનગીથી કઈ રીતે ન થાય એવી પ્રાથમિકતા ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર રાખી રહી છે. એટલે એમાં 100% ક્યાંય કામ થતું હોય એવું બનાવ બને, પણ એ બનાવથી કોઈ બધા કામો ખરાબ થતા હોય છે કે બધા કામો ખરાબ છે એવું આપણે ન કહી શકીએ. બધા લોકો ખરાબ છે કે બધા અધિકારીઓ ખરાબ છે એવું ન કહી. 100% 5-10% ખામી છે અને એ તો આપણે બધા સમજી છીએ કે આવા લોકો ક્યાંય ને ક્યાંક સિસ્ટમની અંદર ગોઠવાતા હોય જ છે. એમને સમયાંતરે આપણે એમનો ઈલાજ પણ કરવાનો હોય છે અને કરતા હોય છે અને સરકાર કરતી પણ રહે છે. બિલકુલ સંજયભાઈ, એક રિપોર્ટ હમણાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે રાજકોટમાં સૌથી વધારે ખરાબ રસ્તા છે અને આ જ ખરાબ રસ્તાના કારણે માર્ગ અકસ્માતની સંખ્યામાં રાજકોટ સૌથી મોખરે છે.
એટલે જનરલી શું છે કે રાજકોટની અંદર આપણે જોઈએ તો રાજકોટની અંદર બ્રિજના કામો ઘણા સમયથી આ ચાલુ છે. એટલે ડાયવર્ઝન હોય છે, પછી 6 લાઇનના કામો ચાલુ હોય છે, અને જનરલી અત્યારે રાજકોટ જુનાગઢ વચ્ચે 6 લાઇનનું કામ સ્ટાર્ટ થયું છે. એટલે સર્વિસ રોડ હોય છે, એટલે એ પણ બને છે. બીજું, જ્યાં પણ ડેવલપમેન્ટ થતું સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રાજ્ય સરકાર ડેવલપમેન્ટ કરી રહી છે, એટલે રસ્તાઓનું ડેવલપમેન્ટ થાય છે, રસ્તાઓનું નવીકરણ થાય છે, ત્યારે સર્વિસ રોડો હોય છે. અને સેફટી માટે આપણે દરેક લોકોએ પોતાનું ધ્યાન રાખવું. સરકારની એક મર્યાદા હોય છે. જ્યારે ડાયવર્ઝનો હોય ત્યારે આપણે કઈ રીતે ચલાવવા વાહન, પછી સિંગલ રોડ છે તો કઈ રીતે ચલાવવા, એ બધી પ્રાથમિકતાની અંદરથી આપણે બધા કારણોસર આવું બનાવ બનતા હોય છે. અને ડેવલપમેન્ટ જ્યાં ચાલુ હશે ત્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ વધારે પ્રમાણમાં હોય છે. એટલે આને હિસાબે આ આખો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બિલકુલ સંજયભાઈ, પાણી અને ડામરની દુશ્મની હોય એ સમજ્યા, પણ આટલી બધી દુશ્મની ના હોય કે એક વરસાદ પડે અને રસ્તો ધોવાઈ જાય. આપણે, તમને પણ ખ્યાલ છે ને આંકડા પણ છે, રાજકોટમાં જે વરસાદ 3 દિવસની અંદર લગભગ આખી સિઝનમાં વરસાદ પડ્યો જ નહોતો. રાજકોટમાં છૂટક 2-3 વખત વરસાદ પડ્યો હતો. લગભગ 80 થી 90% વરસાદ છેલ્લા 1-3 દિવસની અંદર જ વરસાદ પડ્યો, આખી સિઝનનો વરસાદ. એટલે આપને પણ ખબર છે કે ડામરને પાણીને છે, પણ ક્યારેક એક પણ નદીનું કે એક વેણનું પ્રેશર એટલું બધું આવે કે પાણી ઉપરથી, ઘણી વખત એવો વરસાદ પડતો હોય છે કે ઉપરના ભાગની અંદર ખૂબ મોટો વરસાદ હોય છે. આપણે શહેરની અંદર વરસાદ જોવા ન મળે. ઘણી વખત આપને એવું લાગે કે શહેરમાં તો એટલો વરસાદ નથી પડ્યો, પણ ઉપરથી વરસાદ પડી અને પાણી આવતું હોય, પાણીના પ્રેશરથી એ ગમે તે તોડી નાખે છે. આપણે હમણાં જ વાત કરી કે આ તો માટી કામ છે, ડામર કામ છે, સિમેન્ટ કામ છે. જેટલું ડેવલપમેન્ટ કર્યું તો આ સિસ્ટમ એ નુકસાનકારક તો થાય જ છે. એટલે એવું ન કહી શકાય કે બધી જગ્યાએ આ ખોટું છે. બિલકુલ સંજયભાઈ, આપને લાગે છે કે રોડ રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર પણ એટલો જ થતો હશે? શું આમાં કોઈ જવાબદારી કોઈની ફિક્સ ન થવી જોઈએ? એક તો જે આપણે કીધું છે કે એક નવી ટેકનોલોજી અત્યારે આવી રહી છે, અને એ ટેકનોલોજી એનો અમલ કરી અને આની ઉપર પૂરું ધ્યાન રાખવામાં આવશે. પણ ખરેખર તો આ વિષયની અંદર એક તો કોન્ટ્રાક્ટરની સાથે અધિકારીની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ. જે કોન્ટ્રાક્ટ કરે છે એના કરતા અધિકારીએ એની જવાબદારી છે. જ્યાં સુધી અધિકારીઓની જવાબદારી ફિક્સ નહીં કરી આપણે, ત્યાં સુધી આવી પદ્ધતિઓ કંઈક ને કંઈક 5-10% ચાલતી રહેશે. કારણ કે એમની જવાબદારી સરકારી કર્મચારી તરીકે સરકારનો પગાર લઈ, લોકોના ટેક્સના પૈસાનો આપણે પગાર લઈ છીએ, ત્યારે જે કામ સ્પેસિફિકેશન મુજબ છે એ કામ થવું જ જોઈએ, અને એની જવાબદારી જે તે અધિકારીની છે. એટલે આ જ્યાં પણ કોન્ટ્રાક્ટની એવી સિસ્ટમથી કામ થતા હોય ને, ત્યાં ખરેખર કોઈ પણ આવો બનાવ બનશે તો અધિકારી પહેલા જવાબદાર થશે, કોન્ટ્રાક્ટર પછી થશે. તો એ પોતે એ ક્વોલિટીની સ્ટાન્ડર્ડતા મુજબનો, સ્પેસિફિકેશન મુજબનો માલ એમની અંદર ઉપયોગ થશે. તો 100% મને ખાતરી છે કે આ પદ્ધતિની ડેવલપ થવાથી ભ્રષ્ટાચારના પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં એનો નાશ થશે. કે એકાદ કોઈ બનાવ બન્યો હશે તો બનશે, બાકી આવા બનાવ બનવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેશે. એ જવાબદારી ફિક્સ થાય તો આ વધારે સરળતા થઈ છે. બિલકુલ સંજયભાઈ, આપ જુનાગઢના ધારાસભ્ય છો, લોકો પણ આપની પાસે ફરિયાદ લઈને આવતા હશે. શું આપની ફરિયાદો અધિકારીઓ ધ્યાને લે છે? જનરલી શું છે કે ધારાસભ્યોના પ્રશ્ન અધિકારીઓ એમની લેવલથી સાંભળતા હોય છે, પણ દરેકને સાંભળવો અને કામ કરવું એ બંનેમાં ફરક છે. ખાલી સાંભળવાથી કંઈ સારું નથી થઈ જતું. ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્નો સાંભળી અને મૂકી દઈ એ વસ્તુ નથી. લોકોના પ્રશ્નનો નિકાલ થવો જોઈએ, એ સૌથી મહત્વનું છે. એટલે અધિકારીઓ બધા અલગ અલગ વિચારસરણીના, કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, વાતો કરવાની પદ્ધતિ અલગ હોય છે. એ અલગ અલગ પદ્ધતિના દરેક અધિકારીઓ હોય છે. એટલે એમની પાસેથી અલગ અલગ પદ્ધતિથી કામ લેવું પડે તો જ એ કામ થઈ શકે છે. એટલે જેવી રીતે એમનો વ્યવહાર, વર્તન હોય એ પદ્ધતિથી આપણે ચાલશી તો એ કામને આઉટપુટ મળી શકે. લોકોને એમના પ્રશ્નના નિરાકરણનો રસ હોય છે. તમે એમના સારા પ્રશ્ન સારી રીતે સાંભળો, એમને હસી મજાકથી ચા પાણી પીવડાવીને મોકલી દો તો લોકોને એમાં રસ નથી. એટલે પ્રશ્નોનો નિકાલ થાય એ અધિકારી મહત્વનો છે, સાંભળે એ મહત્વનો નથી. બિલકુલ સંજયભાઈ, આપની વાત 100% સાચી છે. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ આપણી આ ચર્ચામાં જોડાશે કોંગ્રેસના નેતા નિશાંત રાવલ.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા આપણે રોડ અને રસ્તાની કરી રહ્યા છે અને આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે કોંગ્રેસના નેતા નિશાંત રાવલ. નિશાંતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ કે હમણાં થોડી વાર પહેલાં જ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ આપણી સાથે જોડાયા હતા. નિશાંતભાઈ, વડોદરામાં ખૂબ પૂર આવ્યું અને એ પણ ભરપૂર, અને આ વરસાદના કારણે રસ્તા પણ ધોવાઈ ગયા છે. પણ હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવરાત્રિ સુધીમાં તમામ રોડ રસ્તા સારા થઈ જશે. જીગરભાઈ, સૌ પ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે આપણે દર વખતે ગુજરાતને મોડલ તરીકે પ્રસ્તુત કરીએ છીએ. પ્રધાનમંત્રીજી હોય કે એમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોય, ભારત દેશના લેવલ ઉપર વાત થતી હોય કે કોઈ રાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે પ્રધાનમંત્રીજી વિદેશમાં જતા હોય, હંમેશા ગુજરાતને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. મને નથી સમજાતું કઈ વાતમાં મોડલ. બીજી વાત, તમે જો કે નીતિન ગડકરી સાહેબ, જે આપણા ટ્રાન્સપોર્ટ અને સડક વિભાગના મંત્રી છે, કેન્દ્રીય મંત્રી, એમને એમના પોતાના સ્ટેટમેન્ટમાં એક સભામાં એવું કીધેલું કે મને 500,000 કરોડના પ્રોજેક્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. તમારે મારી જોડે 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ, 2 લાખ કરોડના પ્રોજેક્ટ લાવવાના અને એવા રસ્તા અમે બનાવીને આપીશું. સાથે સાથે તમને યાદ હશે કે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત રાજ્ય, એમને એક વખત સ્ટેટમેન્ટ આપેલું કે ગુજરાતના રસ્તા અમે એવા બનાવી દઈશું કે તમે એસટી બસમાં રકાબીમાં ચા પીતા હશો તો એ ચા તમારી હલે પણ નહીં, ડૂલે પણ નહીં અને ઢોળાય પણ નહીં, એટલા સ્મૂથ રસ્તા હશે. તેમ છતાં તમે જો કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓની હાલત તો આપણે સૌ રોજ જોઈ રહ્યા છે, આપણે પોતે ફીલ પણ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં જે 70% લોકો, ગુજરાતનું જે 70% પોપ્યુલેશન, ગુજરાત જે 70% વિસ્તારમાં રહે છે, એ ગુજરાતનો ગ્રામ્ય અને ગામડાનો વિસ્તાર છે. એના રોડ રસ્તાની તો કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. જ્યાં સ્ટેટ ઓથોરિટી અને સ્ટેટ હાઈવે લાગતું હોય છે, ત્યાંની હાલત તો તમે જુઓ કે ટ્રેક્ટર જેવા મોટા ટાયરવાળા વ્હીકલ, ટ્રક જેવા મોટા ટાયરવાળા વ્હીકલ પણ નથી ચાલી શકતા. તો સામાન્ય ગાડી, સામાન્ય કાર, રિક્ષા, ટ્રેલર, આવા લોકોની શું હાલત થતી હશે? કરોડો રૂપિયા દર વર્ષે ફૂંકી મારવામાં આવે છે, વરસાદનું બહાનું આપી દેવામાં આવે છે. બિલકુલ નિશાંતભાઈ, તો સવાલ એ પણ થાય કે સરકાર જે ગ્રાન્ટ આપે છે ને તેમાં તમારા ચૂંટાયેલા ધારાસભ્ય છે, શું આ ધારાસભ્યો તેમના વિસ્તારમાં તૂટેલા રસ્તા કે રોડનું કામ યોગ્ય રીતે થાય તેનું ધ્યાન રાખતા નથી? નહીં, દર વર્ષે જ્યારે આનું એસેસમેન્ટ થતું હોય છે ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ પક્ષના અમારા ધારાસભ્યો, અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ હોય, અમારા ઉપનેતા હોય શૈલેષભાઈ પરમાર, અમારા તમામ ધારાસભ્યો કાયમ જ્યારે પણ વિધાનસભાના સત્રમાં ચાન્સ મળતો હોય છે તો આ સવાલ બિલકુલ કરતા હોય છે. અને ખાસ કરીને જ્યારે 5 વર્ષ સરકારને પૂરા થતા હોય છે ત્યારે તો બિલકુલ એનો રિપોર્ટ માંગતા હોય છે કે ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયા વાપર્યા. ઇનફેક્ટ તમને ખબર હશે, મારે નામ નથી લેવા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ એવા જે સિરિયસ અને સારા ધારાસભ્યો છે, એમને કેટલી વખત મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખેલા છે કે ભાઈ અમે આ કામ કરવા માટે, આ ગ્રાન્ટમાંથી પૈસા વાપરવા માટે અમે મંજૂરી માંગેલી છે. 3 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા, 1 મહિનો થઈ ગયો, 15 દિવસ થઈ ગયા, અમુક અર્જન્ટ ઇમરજન્સી વાળા કામો કેમ એની ગ્રાન્ટ પાસ નથી થતી? પહેલી વાત. બીજી વાત, જે નગરપાલિકાનો જીગરભાઈ, સોરી, આપણાથી ફાઇનાન્શિયલી ડિસ્કશન થશે કારણ કે એમના પોતાના ઇલેક્ટ્રિસિટી બિલો ભરવાના પણ વાંધા છે. આપણે જોયું કે ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ, 30 થી 40 નગરપાલિકાઓના ઇલેક્ટ્રિસિટી ભરવાના વાંધા, પગાર કરવાના વાંધા. તમે જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનોની હાલત જો, અમુક એકાદ બે મ્યુનિસિપલ કોર્પોરેશન છોડીને તમામ જગ્યાઓ પર જે કોન્ટ્રાક્ટ ઉપર સફાઈ કર્મચારીઓ રાખવામાં આવે છે ને જીગરભાઈ, એમણે પણ ડેલી બેઝિસ ઉપર જે વેજીસ આપવાના જેના વાંધા હોય છે. તો કાયમ ખાલી ને ખાલી આ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, પછી આ નગરપાલિકાઓ કેમ, મારો સવાલ એ છે કે કેમ માત્ર ને માત્ર ગુજરાત સરકારની ગ્રાન્ટ ઉપર નભેલા હોય છે? બિલકુલ ચોક્કસ. નિશાંતભાઈ, આપણી સાથે સંજયભાઈ પણ જોડાયા હતા અને તેમનું કહેવું છે કે જે અધિકારીઓ છે, જેમને કામ સોંપવામાં આવે છે, એમાં ક્યાંક ગડબડ પણ જોવા મળી રહી છે. શું આપને લાગે છે કે જે અધિકારીઓ અથવા તે કોન્ટ્રાક્ટરને જે કામ સોંપવામાં આવે છે એ બધું બરાબર કામ થતું હશે? નહીં, ચલો તમે કોઈ જગ્યા ઉપર ધારાસભ્ય શ્રી સંજયભાઈએ વાત કરી. હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા જે સિનિયર અને સિરિયસ ધારાસભ્યો છે જીગરભાઈ,
એ લોકો મજબૂતાઈથી પોતાની સરકારમાં અવાજ ઉપાડતા હોય છે, પણ પ્રોબ્લેમ ત્યાં આવે છે કે સાથે સાથે એમને એવો પણ ડર હોય છે કે પછી 5 વર્ષ પત્યા પછી એમની ટિકિટ રિપીટ નહીં થાય, કારણ કે તાનાશાહીનું માહોલ છે ભારતીય જનતા પાર્ટીમાં, લોકશાહી તો મરી મીઠી છે. એટલે કહેવાનો વિષય છે કે જે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થઈ ગયેલા છે, તમે પોતે સર્વે કરાવો જીગરભાઈ, અમે તો લડીએ છીએ, અમે તો લિસ્ટ પણ આપતા હોઈએ છીએ, વિધાનસભામાં પણ અવાજ ઉપાડીએ છીએ, કોર્પોરેશનમાં પણ અમારા વિરોધ પક્ષના કાઉન્સિલરોથી લઈને તમામ લોકો અવાજ ઉપાડતા હોય છે. પણ કોન્ટ્રાક્ટરો એવા તો કયા કામ, તમે જો કે કોઈ જગ્યાએ રોડમાં ભૂવો પડ્યો હોય અથવા ખાડો પડ્યો હોય તો એનું સોલ્યુશન માત્ર રિપેરિંગ છે કે આખો રોડ તમારે ડિસ્ટ્રોય કરીને માટીના લેવલ સુધી લેવલિંગ કરીને નવો રોડ બનાવવાનો હોય છે? કોઈ જગ્યા પર જીગરભાઈ તમને અમદાવાદમાં કામગીરી થયેલી દેખાતી હોય તો બતાવો. બિલકુલ. બીજું એ નિશાંતભાઈ કે ધારાસભ્યોનું શું અધિકારીઓ સાંભળે છે, શું એમના વિસ્તારમાં કામ થાય છે? કારણ કે આ એક સવાલ પણ સૌથી મોટો છે. જીગરભાઈ, પહેલા તો હું સ્પષ્ટ વાત કરું કે કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલર હોય કે ધારાસભ્યો હોય કે હવે સાંસદ હોય, એમની કામ કરવાની સ્ટાઇલ અને કામ કરવાની પેટર્ન ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી હંમેશા વર્ષોથી અલગ છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારે પણ અધિકારી રાજમાં બિલીવ નતા કરતા અને નથી કરતા. અધિકારીઓ જોડે લડીને, અધિકારીઓ જોડે એક જન આંદોલન કરીને, અધિકારીઓ જોડે પત્ર વ્યવહાર કરીને કેવી રીતે જનતા માટે કામ કરાવવા એ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભલી ભીતી જાણે છે. પણ પ્રોબ્લેમ એ છે કે ઓવરઓલ જે રીતે ગુજરાત સરકારના સચિવાલયથી લઈને એક સામાન્ય કોર્પોરેશનની અથવા પંચાયતની કચેરી હોય ત્યાં સુધીમાં જે અધિકારી રાજ, બાબુશાહી રાજ ગુજરાતમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એમાં જે પલટી ગયું છે, એના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારનો જે હાથ અદ્ધર હોવો જોઈએ અધિકારીઓ ઉપર, એ નથી રહ્યો. અને એટલા કારણે અધિકારીઓ પોતાની મનમાની કરે છે. અને કેટલા એવા રોડના સ્ટેટ ગવર્મેન્ટની પર્ટિક્યુલર વાત કરું, હું નેશનલ હાઈવે ઓથોરિટીની વાત નથી કરી રહ્યો, કેટલા એવા સ્ટેટ હાઈવે એવા છે કે જ્યાં ઘણા એવા કોન્ટ્રાક્ટરો છે કે જેને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય છે, અધિકારીઓ દ્વારા સહીઓ કરી દેવામાં આવતા હોય છે, અને ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછવામાં પણ નથી આવતું. તમે કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા કરો છો, તમે કોઈ નીલામીની પ્રક્રિયા કરો છો, તમે કોઈ કાગળિયાની કાર્યવાહી કરો છો, કેમ આટલી બધી છૂટ આપી દીધી છે અધિકારીઓને? કેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, આફ્ટર ઓલ સાંભળવાનું કોણ છે? જનતાને કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ નડવાનું છે તો સૌથી પહેલો કોન્ટેક્ટ તો જનતા ત્યાંના કરેલા ધારાસભ્યોનો જ કરવાના છે. પણ ધારાસભ્યો જ્યારે અસંખ્ય ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો કહેતા હોય કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, વારંવાર એમને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવો પડતો હોય, આ સાબિત કરે છે કે ગુજરાતનું જે અધિકારી રાજ, જે બાબુશાહી આવી ગઈ છે, એના કારણે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય એવી પરિસ્થિતિમાં આપણને દેખાઈ નથી રહ્યું. જીગરભાઈ, બિલકુલ નિશાંતભાઈ, આપનો આભાર. કારણ કે સરકાર પણ કટિબદ્ધ છે અને કેટલાક અધિકારીઓને ઘર ભેગા પણ કરવામાં આવ્યા છે જે ભ્રષ્ટાચારી છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.